Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. ટેન્સનો મતલબ શું થાય એ સમજ્યા વગર આપણે બાળપણથી જ્યારેથી મતલબ ઇંગ્લિશ ભણવાનું આવે છે અને આપણે ભણવા માંડ્યા હોય કે ટેન્સ છે એ ત્રણ હોય મુખ્ય. કયો હતો કે ભાઈ એક છે એ વર્તમાન હોય, એક છે એ ભૂત હોય અને એક છે એ ભવિષ્ય હોય. પછી એના 3-4 પ્રકાર, આના 3-4 પ્રકારને ટૂંકમાં ટેન્સની શરૂઆત ક્યાંથી થઈ એ આપણે સૌપ્રથમ જાણ્યા હોય અથવા આપણને ખબર હોય તો ટેન્સ ભણવાની મજા આવે. ટેન્સ શું છે ખ્યાલ જ ન હોય અને આપણે સીધા ઉતરીએ કે ભાઈ સાદો વર્તમાન કાળ ને ચાલુ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ને ત્યાં તિખારા થાય. ખ્યાલ આવે છે? એટલે સૌથી પહેલાં આપણે સમજવાનું રહે સૌથી અગત્યનો મુદ્દો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેન્સ, કે ટેન્સનો મતલબ શું છે અને હાઉ ઇટ્સ અરાઇવ્ડ, કે આ કઈ રીતના આવ્યા છે. બરાબર, ગમે એ વસ્તુ બને તો મતલબ કાંઈ ધુમાડામાંથી અથવા તો ફટાકડા ફૂટીને તો બારી આવશે નહીં, એનો કાંઈક કોન્સેપ્ટ હશે, એની કાંઈક હિસ્ટ્રી હશે. તો આજે આપણે ઇતિહાસમાં જવાના છીએ. કોના? તો કે સરજી ટેન્સના. તો એકદમ 20-25 મિનિટ તમારું ફૂલ ફોકસ, ધ્યાન, તપ જે કાંઈ પણ કહેતા હોય તમે એ આખા આ વિડીયો લેક્ચર દરમિયાન તમારે અહીંયા જાળવી રાખવાનું છે. તો તમે રેડી હોય તો આપણે શરૂ કરીએ. ઓકે, ડન છે? તમે હંમેશા રેડી જ હોય છો, આઈ નો. સ્ટાર્ટ કરીએ જ ભાઈ કે ટેન્સનો મતલબ શું થાય. ડન છે? સૌથી પહેલી વાત તો એ કે ટેન્સ એવું આપણે કોઈને પૂછીએ તો નોર્મલી આપણને આન્સર આવો મળતો હોય, ભાઈ સાચું ખોટું, હે ને? ટેન્સ એટલે તો કે કાળ, પણ હકીકતમાં ટેન્સને માત્ર કાળ એવું ન કહેવાય. એનું રીઝન શું આપણે સમજીએ, એકદમ બેઝિકથી સમજીએ, ધ્યાન આપજો. ટેન્સ જ્યારે એવું બોલીએ છીએ ત્યારે આપણે બે વસ્તુ મગજમાં રાખવાની, એક તો ટાઈમ અને બીજી વસ્તુ છે એ એક્શન. સરજી આ શું કહેવા માગો છો? કાંઈ ટપ્પી પડતી નથી, સમજો. એક વસ્તુ છે ટાઈમ, બીજી વસ્તુ છે એક્શન. અચ્છા, આપણે અલગ અલગ સમજીએ. જો આ પેજમાં આપણે સમય સમજશું. શું સમજશું? ટાઈમ મીન્સ કે સમય. આની પછીના પેજમાં છે એ આપણે એક્શન સમજીએ. ભાઈ શું સમજશું? એક્શન. એક્શનને ક્રિયા કહેવાય. શું કહેવાય? જેને તમે વર્ક કહો છો, વર્ક કહો છો. એકદમ ફૂલ ફોકસ અહીંયા. ટાઈમની બે પરિભાષા છે, સમયને બે રીતે આપણે સમજી શકીએ. એવું વિચારી લો કે આ એક ટાઈમ લાઈન છે, ડોરેમોન ટાઈમ લાઈન છે, બરાબર. હવે ટાઈમ લાઈનની અંદર છે એ કઈ રીતનું હોય તો કે અત્યારના હું બોલી રહ્યો છું અને તમને બધાને સંભળાઈ રહ્યું છે. તમે અત્યારના મોબાઈલમાં વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો, માથે પંખો કે એસી ચાલુ છે. ડન છે? તો આ બધી ક્રિયા કે જે અત્યારના સમયમાં છે આપણે ફીલ કરી શકીએ છીએ, વી કેન ફીલ દેટ. તો આને છે એ આપણે પ્રેઝન્ટ ટાઈમમાં લઈએ છીએ. ફરીવાર બોલું છું, પ્રેઝન્ટ ટેન્સ નહીં, પ્રેઝન્ટ ટાઈમ, વર્તમાન સમય. એટલે અહીંયા પ્રેઝન્ટ ગુજરાતીમાં આપણે વર્તમાન કહી દઈશું. હવે થોડુંક આપણે પાછળ જઈએ તો આને તમે પાસ્ટ કહેતા હોય છો, એટલે કે ગુજરાતીમાં એને ભૂત, જે મતલબ સમય વીતી ચૂક્યો છે એવું તમે બોલતા હોય છો. પણ થોડુંક વિચારો કે વીતી ચૂકેલા સમયને તો ભૂત મતલબ કે પાસ્ટ ટાઈમ કહેવાય જ છે, પણ વીતી ચૂકેલું વર્તમાન, ફરીવાર બોલું છું, વીતી ચૂકેલું વર્તમાન, એને પણ ભૂત એટલે કે પાસ્ટ ટાઈમ તમે કહી શકો. સમજીએ. વીતી ચૂકેલું વર્તમાન એટલે શું કહેવા માગું છું? હું એમ કહું કે અત્યારના 8 વાગેલા છે, 1 કલાક પછી 9 વાગશે, 1 કલાક પછી 10 વાગશે. ડન છે? તો હવે જ્યારે 8 વાગ્યા છે ત્યારે 8 વાગ્યાનો સમય આપણા માટે પ્રેઝન્ટ છે, પણ જ્યારે 9 વાગશે તો 9 વાગ્યાનો સમય આપણા માટે પ્રેઝન્ટ છે. ઇટ મીન્સ કે 9 વાગ્યાનો સમય અત્યારે જો પ્રેઝન્ટ હોય તો ઓટોમેટિક જે 8 વાગ્યાનો સમય હતો, જે 8 વાગ્યાનો સમય હતો એ આ 9 વાગ્યાના પ્રેઝન્ટની સાપેક્ષે પાસ્ટ થઈ ગયું, પાસ્ટ થઈ ગયું. તો ક્લિયર થાય છે? જે વીતી ચૂકેલું વર્તમાન છે, અહીંયા હોય ત્યારે આ વર્તમાન હોય, અહીંયા હોય ત્યારે આ વર્તમાન હોય, 8:30, 8:30 વર્તમાન હોય, 9 વાગ્યા છે તો 9 વર્તમાન હોય. એ જ રીતના 9 વાગ્યાનો સમય જો પ્રેઝન્ટ લઈએ તો જે 8 વાગ્યાનો સમય ગયો એટલે કે જે વર્તમાન વીતી ચૂક્યું, પાસ્ટ. ક્લિયર થાય છે? અચ્છા, આગળ વધીએ છીએ. આ સાઈડનો સમય લઈએ, આ છે એ વર્તમાન, આ છે એ ભૂત, અને આ સાઈડ આપણે જઈશું તો કરેક્ટ ફ્યુચર. કયો સમય આવશે ભાઈ? ભવિષ્યનો સમય આવશે. એટલે કે જે સમય આવવાનો છે, જેને આપણે જોઈ નથી શકતા કે જેને જોઈ નથી નાખ્યો, એ સમય આવવાનો છે, એની આપણને કાંઈ બાબત ખ્યાલ નથી. આપણે ખાલી એના વિશે ફાંકા મારી કે આવતીકાલે હું વડાપ્રધાન બનીશ, આવતીકાલે મારા 90% આવશે. ખ્યાલ આવે છે? પણ એના વિશે તસલ્લી આપણને નથી, આપણને કન્ફર્મેશન નથી. એ વાત થાય તો એ વાત નો એ થાય. ડન છે? આગળ
લાઈન થ્રુ આપણે ટાઈમને છે ડિવાઈડ કર્યો 3 પાર્ટમાં, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ આ સાઈડ શું છે? ફ્યુચર. કરેક્ટ. ટાઈમને આપણે બીજી રીતના સમજીએ. સર બીજી રીતના ટાઈમને કેમ સમજાય? બીજી રીતના ટાઈમને એમ સમજાય, વિચારો કે અત્યારના સવારના 8 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 8 AM. હું એમ કહું કે આપણે બધા પિક્ચર જોવા ગયા સવારે 8 વાગે, બરાબર. 3 કલાકનું મૂવી હતું એટલે કે 10 વાગે છે એ પૂરું થઈ ગયું, 8 AM to 10 AM. ડન છે. હવે ધ્યાનથી ને સમજો, વિચારો તો એક વસ્તુ આપણને જાણવા મળે કે સર આજે 8 વાગ્યાનો સમય છે એ નિશ્ચિત સમય છે. 8 વાગ્યાનો સમય છે નિશ્ચિત સમય ને, 8 એક્ઝેક્ટ 8 વાગ્યાનો સમય. હાજી સર. તો આને આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કહી શકીએ. શું કહી શકીએ? પોઈન્ટ ઓફ ટાઈમ. તો સાહેબ આ 10 વાગ્યાને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય ને? કહેવાય જ ને ભાઈ, કેમ કે 10 વાગ્યાનો સમય છે એ બી નિશ્ચિત તો છે જ તે, પોઈન્ટ ઓફ ટાઈમ છે. ક્લિયર છે? તો પછી સાહેબ 8 વાગ્યાનો પોઈન્ટ ઓફ ટાઈમ, 10 વાગ્યાનો પોઈન્ટ ઓફ ટાઈમ, તો આજે 3 કલાક વચ્ચેનો સમયગાળો છે એમાં જે અમે પિક્ચર જોયું તો એ તો ટાઈમ તો એ છે ને, તો એને કેવો ટાઈમ કહેવાય? સમયગાળો. તમે જો આપણે બોલતા બોલતા બોલ્યા કે આજે 3 કલાકનો સમયગાળો છે. ખ્યાલ આવે છે? તો એ જે 3 કલાક છે ને વચ્ચેની, એ સમયગાળાને ઇંગ્લિશમાં ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. શું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ. એક વસ્તુ તમારા મગજમાં હવે ક્લિયર હોવી જોઈએ. 9:30નો સમય, પોઈન્ટ ઓફ ટાઈમ. 11:42નો સમય, પોઈન્ટ ઓફ ટાઈમ. સવારના 6 વાગ્યાનો સમય, પોઈન્ટ ઓફ ટાઈમ. રાતના 1 વાગ્યાનો સમય, પોઈન્ટ ઓફ ટાઈમ. ક્લિયર છે? પણ હું એમ કહું 2 કલાક ડ્યુરેશન ઓફ ટાઈમ, 6 મહિના ડ્યુરેશન ઓફ ટાઈમ, 5 મિનિટ ઊભા રહે, હું આવું છું 5 મિનિટ ઊભા રહ્યો તો 5 મિનિટનો સમય, ડ્યુરેશન ઓફ ટાઈમ. ક્લિયર થાય છે? તો ટાઈમને આપણે 2 રીતે સમજ્યા. ફર્સ્ટ કયું? તો કે ટાઈમને છે આપણે ટાઈમ લાઈન થ્રુ સમજી શકીએ કે ભાઈ એક છે પ્રેઝન્ટ હોય, એક છે પાસ્ટ હોય એટલે કે ભૂતકાળ હોય, અને એક છે ફ્યુચર ટાઈમ હોય. ક્લિયર છે? બીજી રીતના ટાઈમને કઈ રીતે સમજ્યા? તો કે સર એક નિશ્ચિત સમય હોય એને પોઈન્ટ ઓફ ટાઈમ કહી દો, અને જે સમયગાળો છે એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહી દો. તો આઈ હોપ કે ટાઈમનો જે કોન્સેપ્ટ છે પેલો અને બીજો બે છે એકદમ ક્લિયર હશે. ડન છે? હવે આપણે આગળ સમજવા તરફ જઈ રહ્યા છીએ એક્શન. એક્શન એટલે ક્રિયા. જેટલું શિદ્દતથી, જેટલા ધ્યાનથી, જેટલા ફોકસથી તમે લોકો ટાઈમ સમજ્યા ને કે ભાઈ 2 કોન્સેપ્ટ આવ્યા ને એકદમ આમ ઇઝી છે, એટલા જ ધ્યાનથી એક્શન એટલે કે ક્રિયા સમજજો. તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે જ્યારે હું ક્રિયા નામનો શબ્દ બોલું, એક્શન નામનો શબ્દ બોલું કે વર્ક બોલું, એનો મતલબ કાંઈક કામ થતું હશે, કાંઈક કામ થતું હશે, કાંઈક કામ થતું હશે. ડન છે? હું એમ કહું કે એક ભૂરા નામનો વ્યક્તિ છે, એનું નામ શું છે? ભૂરો. એ છે પીળિયો, એનું નામ ભૂરો છે. ડન છે? હવે ભૂરાને મેં એમ કીધું કે ભાઈ એક લાઇબ્રેરીનો કબાટ છે, એ કબાટની અંદર તમારે ભાઈ પુસ્તકો ગોઠવવાના છે. એ કબાટની અંદર તમારે શું કરવાનું છે? પુસ્તકો ગોઠવવાના છે. એ કે ઓકે સાહેબ, કામ થઈ જાય એમ. એટલે ભૂરો સવારના 8 વાગે ને આવ્યો લાઇબ્રેરીએ, કબાટ જોયો, પુસ્તકના ઢગલા જોયા. આમ કબાટ સામું જોવે, પુસ્તક જોવે, કબાટ સામું જોવે, પુસ્તક જોવે, પછી મારું સામું જોવે. સાહેબ હવે ધ્યાનથી ને એક વસ્તુ સમજીએ આપણે કે ભાઈ ભૂરાભાઈ આ બધી જે પુસ્તકો છે એ કબાટમાં મૂકવાનું ચાલુ કરે, કબાટમાં મૂકવાનું ચાલુ કરે તો અહીંયા એક પુસ્તક ગોઠવે, બીજી પુસ્તક ગોઠવે, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, એમ આઠમી, નવમી ને ટૂંકમાં આ સાઈડે જે પુસ્તકો ગોઠવતા હોય ત્યાં કોઈક વ્યક્તિ આવી અને ભૂરાભાઈને પૂછે. ધ્યાનથી સમજજો. ભૂરાભાઈને કોઈ વ્યક્તિ આવીને પૂછે કે ભાઈ તમે શું કરો છો? એટલે ભૂરો આમ કરીને આમ કાતરું મારે, દેખાતું નથી, પુસ્તકો ગોઠવી રહ્યો છું. સમજાય છે? પુસ્તકો ગોઠવી રહ્યો છું. તો અહીંયા જે એક્શન, વર્ક, ક્રિયા થાય છે કે ભાઈ હું પુસ્તકો ગોઠવી રહ્યો છું, તો એ ક્રિયા ચાલુ એટલે કે કન્ટિન્યુઅસ એક્શન છે કે નથી? પરફેક્ટ સર. તો આ એક્શનને આપણે કેવી કહી દીધી? તો કે સર કન્ટિન્યુઅસ એક્શન છે, જેને ગુજરાતીમાં આપણે ચાલુ ક્રિયા કહીએ છીએ. ભાઈ ચાલુ ક્રિયા કહીએ છીએ. ક્લિયર થાય છે? હવે ભૂરો છે એ હજી કામ કરતો હોય, હજી કામ કરતો હોય, પુસ્તકો ગોઠવે, પુસ્તકો ગોઠવે, પુસ્તકો ગોઠવે. સવારના 9 વાગી જાય એટલે કે 1 કલાક સુધી પુસ્તકો ગોઠવે. ત્યાં પાછું કોઈક આવીને પૂછે, ઓય ભૂરા શું કરે? એટલે ભૂરો પાછું આમ કરે,
એટલે પણ જો અડધો કબાટી કે મેં ગોઠવી નાખ્યો પુસ્તકોનો અને બાકીનો છે એ હું ગોઠવી રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. અડધો કબાટ છે એ મેં ગોઠવી નાખ્યો અને બાકીનો છે એ હું ગોઠવી રહ્યો છું. ઇટ મીન્સ કે અમુક કામ એણે પરફેક્ટ એટલે કે પૂરું કરી નાખ્યું ને, અમુક કામ પૂરું કરી નાખ્યું અને અમુક પુસ્તકો હજુ ગોઠવી રહ્યો છે. એટલે કે આ કામ પૂર્ણ છે થોડુંક અને બાકીનું કામ ચાલુ છે. ઇટ મીન્સ કે આ ક્રિયાને આપણે ગુજરાતીમાં પૂર્ણ ચાલુ અથવા તો નોર્મલી આપણે ચાલુ પૂર્ણ ક્રિયા એવું બોલતા હોઈએ છીએ. કન્ટિન્યુઅસ પરફેક્ટ એક્શન અથવા તો પરફેક્ટ કન્ટિન્યુઅસ એક્શન. કે ભાઈ અમુક કામ છે એ કમ્પ્લીટ અને બાકીનું કામ છે એ હજી શું છે તો કે પુસ્તકો ગોઠવી રહ્યો છે, ચાલુ છે. ખ્યાલ આવે? ચાલુ ક્રિયા કોને કહેવાય તો કે કામ ચાલુ છે. ચાલુ પૂર્ણ ક્રિયા કોને કહેવાય તો કે અડધું કામ પૂરું થઈ ગયું છે અને બાકીનું કામ ચાલુ છે. ડન છે? હવે ભૂરો છે એ આખી કબાટમાં બધી પુસ્તકો ગોઠવી નાખે અને પછી કોઈક આવીને એને પૂછે કે ભૂરા હવે હું કરે છો? એટલે ઓલો આમ પરસેવો કરીને કે બાપા પુસ્તકો ગોઠવી નાખ્યા હો. તો કામ અહીંયા પૂરું થઈ ગયું. જરાક વિચારો, પુસ્તકો ગોઠવી નાખ્યા હો એટલે કામ ફિનિશ. તો જો કામ પૂરું થઈ ગયું હોય તો ભાઈ આ એક્શન કેવી છે? પરફેક્ટ એક્શન છે. કેવી એક્શન છે? પરફેક્ટ એક્શન છે. 3 પ્રકારની એક્શન આપણે સમજ્યા. કાં તો સર કામ ચાલુ હોય, કાં તો સર કામ અમુક પૂરું થઈ ગયું હોય અને અમુક ચાલુ હોય, અને કાં તો કામ છે સાહેબ હાવ કમ્પ્લીટ થઈ ગયું હોય. ડન છે? એક ક્રિયા આવી પણ આવે, સિમ્પલ એક્શન આવે. કેવી એક્શન આવે? સિમ્પલ એક્શન એટલે કે સાદી ક્રિયા આવે. આનો મતલબ શું થાય? હવે ભૂરો છે એ મસ્ત મજાનું કામ કરે છે, કબાટ બધા એના ગોઠવે બરાબર. એ શેરીમાં હાયલો જતો હોય અને એને કોઈક પૂછે કે ભાઈ તમે શું કરો છો ભૂરાભાઈ? એટલે ભૂરાભાઈ છે એને જવાબ આપે. ભૂરાભાઈ છે એને જવાબ આપે હું લાઇબ્રેરીમાં બધાને પુસ્તકો ગોઠવી દઉં, કબાટ ગોઠવી દઉં, સારું કરી દઉં. એટલે ઓલા ભાઈ કાતર મારે, શેરીમાં આટા મારો છો, ક્યાં પુસ્તકો ગોઠવો છો? એલા ભૂરાભાઈ ખોટું બોલ્યા? વિચારો, ભૂરાભાઈ કઈ ખોટું બોલ્યા? પુસ્તક ગોઠવવાનું જ કામ. તો હું ઓલા ભાઈ ખોટું બોલ્યા? એ સાચું બોલ્યા. ઓલા ભાઈ અત્યારના હાલે જ છે ભૂરાભાઈ. તો તમને મને કોઈક પૂછે શું કરો છો તો તમે એને હું આપણે એમ બોલીએ કે અમે વાંચીએ છીએ, ભણીએ છીએ, હાલો એમ. હવે ક્યાં વાંચો છો, ભણો છો? એ કે શેરીમાં આટા મારો છો. તો ભાઈ જમીન હાલવા તો નીકળે ને માણસ. હે, એ ભાઈની વાત સાચી છે કે આપણે આટા મારીએ છીએ, આપણી વાત સાચી છે કે આપણે ભણીએ છીએ. તો આવી બધી જે એક્શન હોય ને એને સાદી એટલે કે સિમ્પલ એક્શન કહેવાય. મગજમાં ઉતરે છે અથવા તો જે હંમેશ માટે થતી હોય ક્રિયા અથવા જે સનાતન સત્ય વાત છે, ટૂંકમાં આ બધી સિમ્પલ સાદી એક્શન કહેવાય. ક્લિયર છે? તો 4 પ્રકારની એક્શન છે હવે આપણા માઇન્ડમાં ક્લિયર છે. એક સર સિમ્પલ એક્શન આવે, સાદી. એક છે ચાલુ ક્રિયા આવે એટલે કે કન્ટિન્યુઅસ, જે કામ ચાલુ હોય અત્યારના, બરાબર છે. એક છે પરફેક્ટ એક્શન આવે કે કામ છે પૂરું થઈ ગયું હોય, પરફેક્ટ એક્શન આવડ્યા. અને એક છે ચાલુ પૂર્ણ ક્રિયા આવે કે અમુક અંશે કામ પૂરું થઈ ગયું હોય અને અમુક અંશે છે કામ હજુ ચાલુ હોય. તો તમારા માઇન્ડમાં એક્શન, ક્રિયા અથવા તો વર્ક એ 4 પ્રકારે હોઈ શકે. એ ક્લિયર હોવું જોઈએ. સિમ્પલ, કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ પરફેક્ટ અને પરફેક્ટ. ડન છે? પાછા આવીએ છીએ આપણે ટાઈમવાળી સ્લાઇડમાં. ટાઈમવાળી સ્લાઇડમાં આપણે સમજ્યા કે ભાઈ સમય છે ને 2 રીતે સમજાવી શકાય. એક તો કે થ્રુ ટાઈમ લાઈન કે ભાઈ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. અને બીજી રીતના ટાઈમને સમજાવી શકાય કે સાહેબ ચોક્કસ સમય હોય અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો હોય. ક્લિયર છે? હવે એક સવાલ પૂછું હું તમને, મને આન્સર આપજો. હું એમ કહું કે મારે કોઈ પણ ક્રિયા દર્શાવવી હોય, કોઈ પણ કામ દર્શાવવું હોય, જરાક વિચારજો પછી આન્સર આપજો. કોઈ પણ ક્રિયા દર્શાવવી હોય તો શું દરેક ક્રિયા હોય, કોઈ પણ ક્રિયા, એમ કહું ગમે એ ક્રિયા, લીટોડા કરવાની ક્રિયા, ચાલવાની ક્રિયા, ગીત ગાવાની ક્રિયા, બોલવાની ક્રિયા, દોડવાની, કોઈ પણ ક્રિયા, તો ગમે એ ક્રિયા હોય એ શું સમય લે જ તે? કે અમુક ક્રિયા એવી હોય એ સમય ન લે? વિચારો. પરફેક્ટ. સાહેબ બધી ક્રિયા છે ને એ સમય લે જ તે. એક પણ દુનિયામાં એવી ક્રિયા નથી કે સમય લીધા વગર થાય. અચ્છા હું એમ કહું, આ લીટોડાવાળી ઘટના જો, હું લીટોડા કરી રહ્યો છું તો આમાં ટાઈમ લાગે કે ન લાગે? ટાઈમ લાગે. હું એમ કહું હું બોલી રહ્યો છું, સમય લાગે? હું એમ કહું તમે સાંભળી રહ્યા છો, ટાઈમ લાગે?
ટાઈમ જ ન લાગતો હોય ને તો હજી તું બોલ્યો ન હોય એ ભેગું તમને સંભળાઈ જાય, પણ એવું તો પોસિબલ છે નહીં. ખ્યાલ આવે છે? તમે એમ કહો કે સાહેબ હું સમોસા ખાઈ રહ્યો છું, હવે તમે ગમે એટલા ઝડપથી ખાઓ, 1 સેકન્ડ 2 સેકન્ડ 10 સેકન્ડ કાંઈક સમય તો લાગે ને. અચ્છા, હું એમ કહું કે હું અત્યારના અહીંયા ઊભો છું, પછી અહીંયા આવી ગયો, તો હું ચાલ્યો એ તમને દેખાણું ને કે સર પહેલાં અહીંયા હતા, પછી સેજ આગળ ચાલ્યા. જો આ ક્રિયાએ સમય ન લીધો હોત તો કેવી ઘટના થાત ખબર છે? 1 સેકન્ડે હું અહીંયા છું, એની એ જ સેકન્ડે અહીંયા પ્રગટ થાવ. ખ્યાલ આવે છે? પણ એવું અત્યારના પોસિબલ છે નહીં. ઇટ મીન્સ કે સર એવરી એક્શન ટેક્સ ટાઈમ. દરેક ક્રિયા છે એ સમય લેશે ને લે જ તે ભાઈ. ખ્યાલ આવે છે? તો આ કોન્સેપ્ટ છે એક મગજમાં રાખવાનો. અને હા, પાછી દરેક સમયે કાંઈ ને કાંઈ ક્રિયા થતી જ હોય. કોઈ પણ સમયે કાંઈ ને કાંઈ ક્રિયા થતી જ હોય. તમે એકદમ શાંતિથી બેઠા હોય ને તો તમે બેઠવાની ક્રિયા કરતા હોય. સમય સાહેબ હું સૂતો હોય તો સૂવાની ક્રિયા કરતા હોય. સાહેબ હું કાંઈ ન કરતો હોય તો તમે વિચારવાની ક્રિયા કરતા હોય. સાહેબ હું વિચારતોય ન હોય તો તમે ના વિચારવાની ક્રિયા કરતા હોય. ક્લિયર થાય છે? તો બસ આ 2 3 4 5 કોન્સેપ્ટ છે જે નાના નાના કે જે આપણને ટેન્સ કઈ રીતે બન્યા એ તરફ, એ સમજણ તરફ આપણને આગળ લઈ જશે. હવે જોજો શું વાત છે અહીંયા. ટાઈમ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ્સ ટુ ટેન્સ. આવું કેમ કહેવાય છે? આવું કેમ કહેવાય છે? ધ્યાનથી સમજજો. હું એમ કહું કે રાઘવ અત્યારે દોડી રહ્યો છે. રાઘવ અત્યારે દોડી રહ્યો છે. હવે આનું ઇંગ્લિશ શું થાય? જોજો. રાઘવનું તો રાઘવ જ રે ભાઈ. રાઘવ ઇઝ રનિંગ નાવ. રાઘવ અત્યારે દોડી રહ્યો છે તો ભાઈ રાઘવ ઇઝ રનિંગ નાવ. હવે ધ્યાનથી ને આવડું આ વાક્ય આપણે જોઈએ તો આ સેન્ટેન્સની અંદર નાવ એટલે કે અત્યારે, તો આ આપણને ટાઈમ બતાવે છે. બતાવે છે અત્યારે એટલે કે નાવ, તો આપણને ટાઈમ સમય બતાવે છે. હાજી સર બતાવે છે. અચ્છા, રાઘવ અત્યારે દોડી રહ્યો છે, એમાં ટાઈમ તો આપણને મળી ગયો. શું આમાં એક્શન આપેલી છે? કાંઈ ક્રિયા આપેલી છે? હા, પરફેક્ટ સાહેબ. આ દોડવાની જે ક્રિયા છે ને, દોડવાની ક્રિયા એ એક્શન છે. એ એક્શન છે. અને અહીંયા શું છે તો કે રનિંગ છે, એ એક્શન છે. તો આખા સેન્ટેન્સમાં તમે જુઓ તો તમને ટાઈમે મળી ગયો, એક્શને મળી ગઈ. ઇટ મીન્સ કે આની અંદર કાંઈક ને કાંઈક ટેન્સ છુપાયેલો હોવો જોવે. ટેન્સ છુપાયેલો હોવો જોવે. સાહેબ એ કયો ટેન્સ છે? તો અહીંયા તો ચાલુ વર્તમાન કાળ છે, પણ આપણે ડીપમાં જ્યારે ટેન્સના સેશન લેશું ત્યારે એ ડીપમાં સમજશું, બાર કાળ સમજશું. પણ અત્યારના ખાલી એટલી સમજણ મેળવો આ લેક્ચરમાં કે સર ટાઈમ અને એક્શન, ટાઈમ અને એક્શન કોઈ પણ સેન્ટેન્સમાં દેખાય, ઇટ મીન્સ કે વી આર કેપેબલ ટુ આઈડેન્ટિફાય ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. આપણે સક્ષમ છીએ જે તે સેન્ટેન્સનો ટેન્સ ગોતવા માટે. બરાબર છે? પણ એની શરૂઆત અહીંયાથી થાય. ક્યાંથી થાય? આ કોન્સેપ્ટથી કે કોઈ પણ વાક્યની અંદર ટેન્સ છે કે નહીં, કયો છે, એ પહેલાં ટેન્સ એટલે શું થાય એ સમજણ હોવી જોઈએ. હવે ટાઈમ છે તો એની અંદર જો રાઘવ અત્યારે દોડી રહ્યો છે, તો આ છે ઉપરથી ખબર પડે આપણને કે ભાઈ વર્તમાનનો સમય છે. જો ભૂતકાળનો સમય હોત તો રાઘવ છે એ દોડી રહ્યો હતો એવું કાંઈક હોત. ભવિષ્યનો ટાઈમ હોત તો રાઘવ છે એ દોડી રહ્યો હશે એવું કાંઈક હોત. તો આપણને અહીંયા છે ઉપરથી વર્તમાન ખબર પડી. એ જ રીતે ઇંગ્લિશમાં ઇઝ ઉપરથી ખબર પડે કે આ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ છે. ડન છે સાહેબ? કયો ચાલુ પૂર્ણ કે પૂર્ણ એ કયો છે એ કેમ ખબર પડે? સીધી વસ્તુ છે. દોડી રહ્યો એટલે ક્રિયા અત્યારે ચાલુ ને. દોડી રહ્યો, વાંચી રહ્યો, સાંભળી રહ્યો, ગીત ગાઈ રહ્યો. ખ્યાલ આવે છે? ઇટ મીન્સ કે ક્રિયા ચાલુ છે તો આખો ટેન્સ મળી ગયો. ચાલુ વર્તમાન કાળ. આમાં કયો ટેન્સ છે? ચાલુ વર્તમાન કાળ. ક્લિયર થાય? ઇંગ્લિશમાં સેમ. જો આઈએનજી જ્યાં જ્યાં દેખાય આઈએનજી એ ચાલુ એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ હોય, ચાલુ કાળ હોય. તો અહીંયાથી તમે એમિઝારમાંથી પ્રેઝન્ટ ગોઈતું, આઈએનજીમાંથી ને કન્ટિન્યુઅસ ગોઈતું, તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ક્લિયર થાય છે? તો બસ આ નાના નાના કોન્સેપ્ટ છે કે જેના થ્રુ આપણને ટેન્સની સમજણ છે થોડીક ગુડ થાય, ખ્યાલ આવે, સમજાય. ક્લિયર છે? નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે મળશું ત્યારે આગળ બીજો કોઈ કોન્સેપ્ટ શીખશું. પણ એ સેશનમાં મળીએ એ પહેલાં આજના સેશનમાં સમજાવેલી નાની નાની વસ્તુ કે ભાઈ ટાઈમ કોને કહેવાય, એક્શન કોને કહેવાય, એ બંને કઈ કઈ રીતે સમજી શકાય, એ બંનેનું છે એ શું શું મહત્ત્વ છે, અને એ બંને ભેગું થાય
તો જ આને ટેન્સ કેમ કહેવાય એ બધી વાત જો તમને સમજાણી હોય તો યુ કેન કમેન્ટ ડાઉન યોર રિવ્યૂ અને તમે કહી શકો છો કે આ સિરીઝ છે આપણે આગળ ચાલુ રાખવી, મજા આવે છે કે કેમ, બરાબર. પણ એ પહેલાં લેક્ચર કમ્પ્લીટ કરતાં પહેલાં એક નાનકડી વાત જે લેક્ચરની શરૂઆતમાં આપણે કરી હતી કે ટેન્સ એટલે માત્ર કાળ એવું સાહેબ કેમ ન કહેવાય, એનું સિમ્પલ રીઝન એક વાક્યમાં આન્સર આપવું તો આપણે ગુજરાતીમાં એમ બોલતા હોય ખબર છે, કયા કાળમાં જન્મો છો એલા, સાંભળેલું છે આવું, કયા કાળમાં જન્મ, તો એ જે કાળ છે એનાથી શું રિફર કરે છે, એનો મતલબ શું થાય તો કે કયા ટાઈમે જન્મો છો, કયા કાળે જન્મો છો. ઇટ મીન્સ કે ટાઈમ ને કાળ કહેવાય ગુજરાતીમાં, પાક્કું. આ સંસ્કૃત તો આ હિન્દી આ મતલબ બીજી કાંઈ પંજાબી ભાષા તો નથી, ડન છે. તો ટાઈમ એટલે કાળ કહેવાય, આ તો સાહેબ ખબર જ હતી. તો હવે જરાક વિચારો કે ટેન્સ એટલે શું, એવું કોઈ તમને પૂછે અને તમે આન્સર આપતા કે કાળ, ઇટ મીન્સ કે ટાઈમ. તો ટેન્સ એટલે ખાલી ટાઈમ, ખાલી ટાઈમ શું એ ટાઈમે કોઈ પણ એક્શન થતી જ ન હોય કાકા, દરેક સમયે કાંઈક ને કાંઈક એક્શન થતી હોય, ખ્યાલ આવે છે. ઇટ મીન્સ કે સર ટેન્સ એટલે ખાલી કાળ નહીં, ટેન્સ એટલે ટાઈમ પ્લસ ક્રિયા, કાળ પ્લસ ક્રિયા. તો હવે તમારે ગુજરાતીમાં બોલવું હોય તો બોલજો કે કાળ પ્લસ ક્રિયા એટલે ટેન્સ થાય, કાળ પ્લસ ક્રિયા એટલે ટેન્સ થાય. પણ ટેન્સ એટલે ખાલી કાળ નક્કો નાજીના ન થાય. ક્લિયર થાય છે? ટાઈમ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ્સ ટુ ટેન્સ. આજના સેશનનું આ સૂત્ર હતું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જય હિન્દ. Painted, Painless Learning.